जय श्री कृष्ण, राधे राधे। केम छो बधा? तमाम बधानुं स्वागत है मारा व्लॉग में। तो आजना व्लॉग में हूँ तमने लई जवानी छुं एक सरस मजाना एक्जिबिशन में। हवे तमने लोकोने एम थशे के एक्जिबिशन क्यांनुं छे, तो हूँ बोली रही छुं सुरेन्द्रनगरथी। सुरेन्द्रनगर में आयोजन करवामां आव्युं हतुं हस्तकला हाट। अने आ एक्जिबिशन एक खासियत हती के अहींया जेटली स्टॉल हता अने जेटला स्टॉल पर जेटली पण वस्तु हती ए बधी ज वस्तुओ हाथथी बनावेली हती, एटले के कोई पण रेडीमेड वस्तु स्टॉल पर मूकेल नथी। અને આનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે ન્યૂ એસપી વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ સુરેન્દ્રનગરમાં। અને આના જે ઓર્ગેનાઇઝર હતા એ હતા આપણે અનુબંધ સંસ્થા અને રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર। તો સ્ટાર્ટિંગમાં સરસ મજાના આ પીકોકની રંગોલી બનાવેલી હતી। ફોટો સેશન માટે અહીંયા ફોટો માટેની પણ એક સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું। અને અહીંયા સ્ટોલ ખૂબ એટલે ખૂબ હતા। અને હવે તમને એમ થશે કે અહીંયા ખુરશી અને સ્ટેજ કેમ સજાવેલું છે, તો એનું કારણ એ હતું કે રાત્રે ત્યાં થોડા ડાન્સ ફંક્શન એ બધું પણ હતું। અને આ હતો અમારો સ્ટોલ, એટલે કે શ્રી સરદાર પટેલ વિદ્યાલય એ મારો સ્ટોલ હતો। મારી ડ્યુટી એ સ્ટોલ ઉપર હતી, એટલે આ કંઈ સ્ટોલ પર કંઈ આપણે વસ્તુ વેચવાની નહોતી, પરંતુ જે એડમિશનના પેમ્પલેટ્સ એક દેવાના હતા અને એક સ્પોકન ઇંગ્લિશના જે ક્લાસીસ શરૂ થવાના હતા વેકેશનમાં એની જાણકારી પબ્લિકને દેવાની હતી। સ્ટોલ બહુ બધા હતા, તેથી હું બધા સ્ટોલ તો અહીંયા તમને નહીં બતાવી શકું, પણ અહીંયા મેં અમુક સ્ટોલની ક્લિપ અંદર મૂકેલી હતી। અને આ એક્ઝિબિશન એ પણ એક ખાસિયત હતી કે અહીંયા કોઈ એક ગામના કલાકારોને ભેગા કરવામાં આવેલ નહોતા। આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાથી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમ કે સુરત, વલસાડ, મહેસાણા, કચ્છ, રાજકોટ, જામનગર એમ અલગ અલગ જગ્યાએથી કલાકારોને બોલાવીને આવ્યા હતા એમની વસ્તુઓને લઈને। અને અહીંયા બધી જ વસ્તુ જેમ કે ઓર્ગેનિક વસ્તુ, ખાવા પીવાની વસ્તુ, ડેકોરેશન માટેની, પહેરવા ઓઢવાની, ઇવન ઓર્નામેન્ટ્સ પણ હેન્ડમેડ બનાવેલા હતા। મેં મોસ્ટ ઓફ બધા સ્ટોલની મુલાકાત લઈ લીધી હતી અને મને જે પણ વસ્તુ ગમી એ મેં ખરીદી પણ લીધી। ત્યારબાદ હું આવી ગઈ મારા સ્ટોલ ઉપર, કેમ કે હું હતી મારી ડ્યુટી પર। તો સવારનો ટાઈમ ને બપોરના ટાઈમે પબ્લિક ના હોય તડકાને લીધે બધી પબ્લિક સાંજે જ ઓલમોસ્ટ શરૂ થઈ જતી હતી। અહીંયા સ્કૂલના બાળકોને પણ લાવતા હતા બતાવવા માટે, કેમ કે બાળકોને ખ્યાલ આવે કે આટલી હેન્ડમેડ વસ્તુ બની શકે છે। સાંજે રંગોલીની કોમ્પિટિશન હતી અને એમાં વિજેતાને ઇનામ પણ આપેલા હતા, તો આપણે તો રહ્યા નહોતા એમાં। સાંજે લાઇટિંગ પણ એવું સરસ મજાનું કર્યું હતું કે મન મોહી જાય એવું હતું। ફ્રેન્ડ્સ, હવે મેં ચેન્જ કરી લીધા છે કપડાં અને હવે આપણે ડાન્સ માટે રેડી થઈ ગયા છીએ। અહીંયા પાછા મંડપ છે, હું પાછળના રસ્તે જાઉં છું, તો ડાન્સની થોડીક ક્લિપ અંદર મૂકી દઈશ। સૌ પહેલાં હતું આપણે હુડો ડાન્સ પરફોર્મન્સ, અને આ ટીમ હતી આપણા સુરેન્દ્રનગરની, જે લોકોએ ખૂબ જ સરસ રીતે પરફોર્મન્સ કર્યું। ત્યારબાદ જે આ ટીમ આવી હતી એ લોકો પણ સરસ મજાના ગરબા રીતે કર્યું અને આપણું જે ટ્રેડિશનલ કલ્ચર હતું એ એમાં અપનાવ્યું છે। અહીં જે તમને મોરલોની જે ઓલી સ્ટીક દેખાય છે એમાં ગૂંથણી થતી જાય છે દોરાથી। ત્યારબાદ જે આ બાળકો છે એ અમારી સ્કૂલના હતા અને આ ડાન્સની કોરિયોગ્રાફી અમે લોકો જ કરાવેલી હતી। અને હવે જેની તમને પ્રતીક્ષા હતી એ છે અમારો ડાન્સ પરફોર્મન્સ। તો અહીંયા મેં મ્યુઝિક બધા ડાન્સ મેં મ્યુટ કરેલા છે, કેમ કે કોપીરાઇટના ઇશ્યુ ન આવે એના માટે મેં મ્યુટ કર્યા છે। તો અમારું ડાન્સ પરફોર્મન્સ ખૂબ જ સરસ રીતે ગયું અને હવે તમે બીજો પાર્ટ પણ જોજો એક્ઝિબિશનનો। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય મહાદેવ।